રૂપાલાની માફી તો માંગી લેવામાં આવી છે રૂપાલાજી દ્વારા, પરંતુ હવે ક્ષત્રિય સમાજ જે છે તે માફ કરવા માટે તૈયાર નથી. કહી રહ્યું છે કે ઉમેદવારી રદ થવી જોઈએ. તેવામાં હવે વીએચપીએ પણ આ મામલામાં ઝંપલાવ્યું છે. રૂપાલા વિવાદમાં વીએચપીએ કહ્યું છે કે રૂપાલાને માફ કરવા જોઈએ, કારણ કે તેમણે 2 વખત માફી પણ માંગી લીધી છે. તો ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે તેવું વીએચપીનું કહેવું છે. વિવાદથી કોઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી. સંવાદ એકમાત્ર જ એનો ઉપાય છે. અને જે બંને પક્ષો તરફે જે પ્રકારના વાદ વિવાદ ચાલી રહ્યા છે અને સામસામે કંઈ ચાલી રહ્યું છે એ સમાજ માટે પણ યોગ્ય નથી, સંસ્કૃતિ માટે પણ યોગ્ય નથી. અને બધા જે કઈ રીતે પોતપોતાની રીતે રજૂઆતો કરે છે એ કરવાનો દરેકના લોકશાહીમાં અધિકાર છે. પણ વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનાથી ક્ષત્રિય સમાજ માટે આપણે કહીએ તો ક્ષત્રિય સમાજે આ દેશમાં ઘણું બધું આપ્યું છે, બલિદાનો આપ્યા છે અને એના તો ઇતિહાસ પણ જાહેર છે. એવા સમાજ માટે જ્યારે કોઈ એક શબ્દ કોઈ બોલે તો સ્વાભાવિક છે બધાને મન દુઃખ થાય અને આક્રોશના સ્વરૂપમાં પ્રગટ થાય ત્યારે એને રોકવું બહુ અઘરું પડે. આ પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. પણ જે થઈ ગઈ છે તો થઈ ગઈ છે. પાર્ટીએ દેશ અને સમાજ માટે ઘણા મોટા કામો કર્યા છે.